કહેવાય છે કે દરેક સરકારમાં સંકટ મોચક હોય છે। ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હાલ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની જોડી એ નંબર 1 સાબિત થઈ રહી છે। સરકારની દરેક મુશ્કેલીમાં બંને મંત્રીઓ દોડતા જોવા મળી રહ્યા છે, જ્યારે પ્લેન દુર્ઘટનામાં પણ આ બંને મંત્રીઓની કામગીરી એ કાબિલ-એ-દાદ સાબિત થઈ રહી છે। જ્યારે કેટલાક મંત્રીઓ મીડિયા પ્રેમી હોય, પણ આ બંને મંત્રીઓએ ચૂપચાપ એ તેમની કામગીરી કરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર અમદાવાદ શહેરની અંદર થયેલા પ્લેન ક્રેશની દુર્ઘટના 12 જૂન અને બપોરે 1:40 કલાકની આસપાસ આ દુર્ઘટના બની। ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના બે મંત્રીઓની એક જોડી કે જે નંબર 1 સાબિત થઈ, અને સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આ બંનેના આપવામાં આવેલા ત્વરિત આદેશો અને સાથે જ આ બંને દ્વારા આપવામાં આવતી તમામ માહિતીઓ આ બંને મંત્રીઓએ કાબિલ-એ-દાદ નિભાવી રહ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં સતત સેવામાં રહેલા ગુજરાત સરકારના બે મંત્રીની ભારે સરાહના થઈ રહી છે। ભૂપેન્દ્ર પટેલની સાથે જ રહેતી આ જોડીએ હાલમાં સરકારની આબરૂને દાગ ન લાગે તે માટે દિવસ રાત જોયા વિના દોડી રહ્યા છે। સામાન્ય રીતે મંત્રીમંડળના અનેક મંત્રીઓ વચ્ચે આંતરિક ખેંચતાણ રહેતી હોય છે। એકબીજાને બદનામ કે નીચું દેખાડવાના પ્રયત્નો પણ અંદર ખાને ચાલતા હોય છે। જોકે આ બંને મંત્રીઓની જોડી એ અત્યારે નંબર 1 એ સાબિત થઈ રહી છે ને વાત એ તેની કરવી છે। મંત્રીમંડળમાં એકબીજા સાથે સારા સંબંધો હોય છે અને પૂરતો વિશ્વાસ હોય તેવી ખૂબ ઓછી જોડી બનતી હોય છે। રાજ્ય કક્ષાના મંત્રીઓમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બંનેની વચ્ચે જે એ સમન્વય અને બંનેના જે આદેશો એ પાલન કરવા માટે રાજ્યના બે મંત્રીઓ એ ખૂબ અત્યારે ચર્ચાની અંદર છે, જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, એક એવી જોડી કે જે સતત એ રાજ્યના નાગરિકોની ચિંતા કરવામાં એ સતત તત્પર હોય છે। જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી, અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બની જેમાં રાજ્યના મુખ્યમંત્રીએ ત્વરિત તમામ આદેશો આપ્યા અને એ આદેશોનું પાલન કરાવવાની જવાબદારી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી। હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરના એ તમામ અધિકારીઓને એ જવાબદારી સોંપી। પોલીસ વિભાગે દોડતું થયું અને સાથે જ ગાંધીનગર ખાતે DNA સેમ્પલ મેચ કરાવવા માટે જે ડોક્ટરોએ પોતાની કામગીરી કરી રહ્યા હતા તેમાં સીધા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દેખરેખ રાખી રહ્યા હતા। જ્યારે બીજી તરફ જગદીશ વિશ્વકર્મા અને સાથે જ ઋષિકેશ પટેલ એ છેલ્લા એક અઠવાડિયાથી આખી આ દુર્ઘટના જ્યારથી બની ત્યારથી સતત એ સિવિલ હોસ્પિટલ અને સાથે જ પરિવારજનોની સાથે મુલાકાત, પરિવારજનોને કોઈ પણ પ્રકારની એ વ્યવસ્થાની અંદર ખામી ન રહે તેની એ નોંધ લઈ રહ્યા હતા। જો કે આ ઘટનાની અંદર પ્રશંસનીય કામગીરી આ બંને મંત્રીઓની રહી છે। જો કે બંને મંત્રીઓએ સતત ખડે પગે કામ કરી રહ્યા છે અને કેટલાક એવા પણ છે કે જે મીડિયામાં છવાવવા માટે કામગીરી કરતા હોય છે, પરંતુ અત્યારે રાજ્ય સરકારની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે જ બંને આ મંત્રીઓ જગદીશ વિશ્વકર્મા અને સાથે ઋષિકેશ પટેલ આ તમામે દિવસ રાત જોયા વગર મીડિયાની અંદર ન આવે એ રીતે કામગીરી કરી રહ્યા છે। રાત્રે 2 વાગે, સવારે 4 વાગે હોય કે મોડી રાત્રે 10 વાગે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ સિવિલ હોસ્પિટલે સતત ખડે પગે રહ્યા છે અને બંને એકબીજાની સાથે બોડી લેંગ્વેજથી માંડીને વિચારિક રીતે પણ જોડી બનાવી અને કામગીરી કરી રહ્યા છે। પ્લેન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ અને તેની સંલગ્ન કામગીરીમાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા એ રાત દિવસ એક કરી રહ્યા છે। બંને મંત્રીઓ સાથે સાથે જ એ જોવા મળી રહ્યા છે। કોઈ પણ કામગીરી હોય બંને એક સાથે દેખાય છે। આમ તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીની જવાબદારી પણ આ બંને મંત્રીઓને આપવામાં આવી હતી। જે દિવસે આ દુર્ઘટના બની તે દિવસે બંને તત્કાલ એક કડીનો પ્રચાર પ્રસાર એ ત્યાં પડતો મૂકી અને સીધા જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। ત્યારથી લઈને અત્યાર સુધી સતત આ બંને મંત્રીઓમાંથી માત્ર ને માત્ર ઋષિકેશ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપવા માટે આવી રહ્યા છે, કેમ કે તેઓ આરોગ્ય મંત્રી છે, પરંતુ જગદીશ વિશ્વકર્માએ સતત એ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે।
બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની વ્યવસ્થા ડીએનએ મેચ થાય અને તરત જ પરિવારને એ મૃતદેહ સોંપવામાં આવે તે પ્રકારની કામગીરીમાં કોઈ પણ અડચણ ન આવે તે માટેની કામગીરી તેઓ કરી રહ્યા છે. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક એવી સુચારુ વ્યવસ્થા ગોઠવી છે કે જ્યારે પણ સિવિલ હોસ્પિટલ ખાતેથી ડીએનએ મેચ થાય એની માહિતી એ પરિવારને આપવામાં આવે તો પરિવારને જ્યારે મૃતદેહ સોંપવામાં આવે ત્યારે એસ્કોર્ટ કાર સાથે એ મૃતદેહ જલ્દીથી જલ્દી પરિવારના નિવાસસ્થાન પરિવારના વતન સુધી પહોંચે તે માટેની વ્યવસ્થાઓ પણ ગોઠવી છે. જો કે આખી આ ઘટનાની અંદર એક મંત્રી એ પણ છે કે જે સતત ખડે પગે રહ્યા છે પરંતુ કોઈને ધ્યાને નથી આવ્યા. એ મંત્રી છે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત. બળવંતસિંહ રાજપૂત પણ આખી આ ઘટના સંદર્ભે ગાંધીનગર અમદાવાદ ગાંધીનગરના આટાફેરા કરી રહ્યા હતા. તમામે જગ્યાએ આદેશો પણ આપી રહ્યા હતા કામગીરીના, પરંતુ એ કોઈને નજરે ન પડ્યા. એટલે ગુજરાત સરકાર એ અગાઉ અનેક વખત અનેક એવી ઘટનાઓની અંદર બદનામ થતી આવી છે, પરંતુ જ્યારે આ પ્લેન દુર્ઘટના ક્રેશની આ ઘટના બની જેમાં ગુજરાત સરકારની આબરૂ અને સાથે જ ગુજરાત સરકારની એ સુચારુ વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત સરકારના 4 મંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી કે જેને આખી સરકારને બચાવી. એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે રાજ્યની અંદર આખી આ દુર્ઘટના બની એના ત્વરિત પગલાં લઈ સુરતથી તેઓ તત્કાલ અમદાવાદ પહોંચ્યા. મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમદાવાદ આવ્યા, તેમની સાથે રહ્યા. બીજા દિવસે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા, તેમની સાથે પણ તેઓ રહ્યા અને ત્યારબાદ આખી આ ઘટનાની સુચારુ વ્યવસ્થાના ત્વરિત આદેશના એક્શન લેવાની તમામે જવાબદારી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપી હતી, જેથી હર્ષ સંઘવીએ તમામે જવાબદારી નિભાવી અને સાથે જ તેમના મંત્રીમંડળના આ 2 મંત્રીઓની જોડી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા અને સાથે જ લાઇમલાઇટમાં ન આવ્યા વગર સાયલેન્ટલી કામ કરતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ અને સાથે જ આ ઘટના બાદ રાજ્ય સરકારના આ મંત્રીઓની કામગીરીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.